નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। પાદરાના મુવાલ ગામના યુવકનું અકસ્માતમાં મોત, જંબુસર હોસ્પિટલમાં પીએમ કરાયું। પાદરા તાલુકાના મુવાલ ગામે રહેતા 32 વર્ષીય યુવક કિરણસિંહ ભગવાનસિંહ પરમારનું અકસ્માતે મોત નીપજ્યું છે। મૃતક યુવક મૂળ કરજણ તાલુકાના અભરા ગામના વતની હતા। અકસ્માત બાદ તેમને જંબુસર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। જંબુસર હોસ્પિટલમાં જ મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું। આ ઘટના અંગે વડુ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પીએમ બાદ માસા રોડ આઉટપોસ્ટના પોલીસ કોન્સ્ટેબલ બળદેવભાઈ યુવકના પાર્થિવ દેહને અંતિમ વિધિ માટે તેમના ભાઈ કુલદીપસિંહને સોંપ્યો હતો। તમારું નામ? પરમાર કુલદીપસિંહ ભગવાનસિંહ, હાલ મુવાલ રહેવાનું। મારા નાના ભાઈ મુવાલથી રાત્રે 10 વાગ્યે નાઇટ શિફ્ટમાં નોકરી જવા માટે નીકળેલા હતા ગઈકાલે રાત્રે। તો આજે સવારમાં અમને 10:30 વાગ્યે 108ના ડ્રાઈવરનો ફોન આવેલો કે આ રીતના તમારા ભાઈને જંબુસર હોસ્પિટલમાં લઈને આવેલા છે, તમે ઇમરજન્સીમાં અહીંયા પહોંચી જાઓ। તો અમે સવારે 10 વાગ્યે અહીંયા હોસ્પિટલમાં પહોંચતા ડૉક્ટરે એને મૃત જાહેર કરેલ હતો 11 વાગે। આ કેવી રીતે થયું હતું? આ તો અમને કોઈ હજુ આઈડિયા તો છે નહીં। પીએમ રિપોર્ટને પછી આવે ત્યાર પછી અમે પોલીસને જાણ કરીશું કે શું શું મેટર છે। તમારો ભાઈ કઈ કંપનીમાં નોકરી કરતો હતો? ઇવલી કંપનીમાં। એવલી નેવલી। હા।